હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કણજરે અહીંયા આગળ તમારું આ ચેનલનું સ્વાગત કરું છું. તો અહીંયા આગળ સૌથી પહેલાં આપણે શું છે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા જે તમને પૂછાય છે પ્રશ્નો, તે જવાહર નવોદય વિદ્યાલયના આપણે શું કરવાનું છે, પ્રશ્નોનું સોલ્યુશન મેળવવાનું છે. અને અહીંયા આગળ આપણે શું છે, વિભાગ 1 છે, ભાગ 2 છે, અંકગણિતનો એમાં કયું પાઠ છે, 9 નંબર છે, સંખ્યાત્મક પદાવલીનું સાદુરૂપ આપો. તો હવે સૌપ્રથમ આપણને આ પદાવલી શું છે, સાદુરૂપ શું છે, આપણને કઈ રીતે ખબર પડશે? તો સૌથી પહેલાં હું તમને એક સ્ટોરી સમજાવીશ અને સ્ટોરીના માધ્યમથી આપણે શીખીશું. ઓકે, ચલો આપણે શું શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે આ સંખ્યાત્મક પદાવલીનું શું જોવાનું છે, સાદુરૂપ જોવાનું છે. શું જોવાનું છે? સાદુરૂપ જોવાનું છે. તો કેવી રીતે ખબર પડશે સાહેબ? ચલો સૌથી પહેલાં હું તમને આગળ એક સ્ટોરી કહું છું. સ્ટોરી તમે સાંભળજો. કંઈક રસ્તો જાય છે. શું જાય છે? રસ્તો જાય છે. રસ્તો જાય છે. હા, ચલો શું છે? આ રહ્યો રસ્તો છે. ચલો રસ્તો જાય છે. પછી આગળ થોડેક આગળ તમારે શું આવે છે? સ્કૂલ આવે છે. શું આવે છે? શું આવે છે? સ્કૂલ આવે છે. આ શું છે? સ્કૂલની કે શાળાની શું છે? દિવાલ છે. બરાબર. હા, અને આ શું હોય છે? ગેટ હોય છે. શું હોય છે? ચલો આટલું ખબર પડી ગઈ. હા, જો આ શું હતો? રસ્તો હતો. આ તો શું હતું? શાળાની દિવાલ હતી. શું હતી? શાળાની દિવાલ હતી. ચલો હવે તમે આગળ પ્રવેશ કરી લીધો છે. બરાબર. હા, તો સૌથી પહેલાં તમને શું જોવા મળ્યું? રસ્તો જોવા મળ્યો. પછી શાળાની દિવાલ આવી અને દિવાલ ઓળંગીને તમે ક્યાં ગયા? શાળામાં ગયા છે. ઓકે. હા, પછી આ અલગ અલગ ભાગમાં શું હતા? અલગ અલગ ભાગ હતા. કે આ ધોરણ 9 માટે હતો, આ ધોરણ કયા માટે હતો? 10 માટે હતો, ધોરણ 9 માટે. તો અલગ અલગ ભાગ હતા. શું હતા? અલગ અલગ ભાગ હતા. શું હતા? ભાગ હતા. પછી ભાગ હતા, પણ શું હતી? વચ્ચે ચોકડી પાડી હતી. શું હતી? ચોકડી પાડી હતી. શું પાડી હતી વિદ્યાર્થી મિત્રો? ચોકડી પાડી હતી. અને જ્યાં ચોકડી પાડી હતી, કેમ ચોકડી પાડી હતી? એ અહીંયા આગળ કોઈએ પ્રવેશ કરવાનો નથી. શું છે? પ્રવેશ કરવાનો નથી. હા સાહેબ, ખબર તો પડી ગઈ, પ્રવેશ કરવાનો નથી. તો અહીંયા આગળ આ શું હતો? રસ્તો હતો, આ શાળાની દિવાલ હતી, આ ભાગ હતું અને આગળ ચોકડી હતી. તો પછી શું કીધું? કે હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? હવે શું યાદ રાખવાનું છે? શું હતું? કે રસ્તો હતો, રસ્તાના પછી શાળાની દિવાલ આવી, દિવાલની અંદર પછી શું આવ્યું હતું? ભાગ પાડ્યા હતા, કે અલગ અલગ ભાગ હતા. અને પછી શું હતું? ચોકડી આપી હતી. હવે ચોકડી પછી શું આવશે? પછી આગળ તમે જાઓ છો શાળાની બહાર, ચોકડીમાં તો જવાનું નથી. તો હવે તમે ક્યાં જાઓ છો? પાણી પીવા જાઓ છો. તો પાણી પીવા જાઓ છો, તો પાણી પીવા માટે શું છે? 2 નિશાની છે. એક સરવાળાની નિશાની છે અને એક બાદબાકીની નિશાની છે. બરાબર. હા, તો સરવાળાની નિશાનમાં શું આવે છે? કે અહીંયા માત્ર શું છે? છોકરાઓ જ પી શકશે. શું છે? છોકરાઓ જ પી શકશે. અને આગળ પાણી પણ પી શકશે, માત્ર ને માત્ર છોકરીઓ પી શકશે. તો અહીંયા આગળ આખી આ સ્ટોરી તમને ખબર પડી ગઈ. હા, હવે આ સ્ટોરી દ્વારા હું તમને શું કહેવા માગું છું એ સમજો હવે. બરાબર. ચલો હું તમને આગળ સમજાવી દઉં આ સ્ટોરીમાં શું કહેવા માગું છું આખું. તો ચલો હવે આગળ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કે શું છે કે ભાગુ સ્વભાવનો નિયમ શું છે? BOD માસ. શું છે? બોર્ડ માસ છે. શું છે? બોર્ડ માસ. બોર્ડ માસ લખતા જે આપણો પ્રશ્નો છે BOD MAS, તો BOD MAS બોર્ડ માસ લખતા જે પ્રશ્ન પૂછાય છે, એટલે કે શું કહેવાય છે? સાદુરૂપ લખતા પ્રશ્ન છે એ આપણે આગળ જોઈ લઈએ. તો હંમેશા સાદુરૂપમાં શું આવે? સૌથી પહેલાં લાઈન આવે. લાઈનનું આપણે કરવાનું. કેમ લાઈન આવે, શું આવે છે, હું તમને બધું સમજાવીશ. તો સૌથી પહેલાં યાદ રાખો, આ લાઈન આવે છે, આ રસ્તો આવી ગયો. ચલો હા, એક વસ્તુ. પછી આ દિવાલ આવી ગઈ. આ દિવાલ હતી. હા, પછી શું હતું? પછી શું હતું? દિવાલ હતી. બરાબર. દિવાલની અંદર આ 2 નાના કૌંસ હતા. હા, પછી શું હતું? ભાગ પાડ્યા હતા આપણે. હા, શું સાહેબ? આ ભાગ હતા. 9મા ધોરણનો ભાગ હતો અને આ 10મા ધોરણનો ભાગ હતો. ભાગ. પછી શું હતું? ચોકડી હતી. તો ચોકડી હતું. પછી છોકરી શું કરતા હતા? છોકરા માટે પાણી પીવા માટે પ્લસની નિશાની હતી અને છોકરી માટે માઇનસની નિશાની હતી. તો અહીંયા આ શું છે? બોર્ડ માસનો નિયમ છે. શું છે? બોર્ડ માસનો નિયમ છે. હવે ખબર પડી ગઈ. હા, હવે ખબર પડી ગઈ તો આપણે એને એપ્લાય કરતાં શીખીશું. તો ચલો અહીંયા આગળ આપણે જોઈ લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તો અહીંયા આગળ આપણે શું જોવાનું છે? કે સૌથી પહેલાં નિશાની કોણ હશે? ગુણાકારની. પછી સરવાળાની આવશે. કઈ રીતે ખબર પડે? તો આ જુઓ, રસ્તો હતો, પછી 2 ભાગ હતા. હા, પછી શું હતું? ચોકડી મારી હતી. શું હતું? 2 ભાગ પાડ્યા હતા, 9મા ધોરણને 10મા ધોરણને. પછી ચોકડી હતી, છોકરો પાણી પીવે, છોકરી પાણી પીવા જાય. હા, તો શું આવશે? પહેલાં ગુણાકાર નિશાની છે. 3 દુ 6 વત્તા કેટલા છે? 5. જો ગુણાકાર થઈ ગયો. હવે શું? સરવાળો એટલે કે 11. ચલો હવે આ 2 નિશાની છે, એમાં સૌથી પહેલાં કોની આવશે સાહેબ? કહો કે શું છે? ભાગાકાર નિશાની છે પહેલાં. સૌથી આ બંને સંખ્યા વચ્ચે શું કરવાનું છે? ભાગાકાર. એટલે 10માંથી
10 ભાગ્યા 5 કરો, 10 ભાગ્યા 2 કરો તો જવાબ કેટલો આવશે 5, અને 5 વત્તા 6 એટલે કેટલો થશે 11. ચલો હવે કૌંસવાળામાં શું આવશે જુઓ. તો સૌથી પહેલાં આપણે જે નિશાની જોઈ હતી, શું નિશાની? રસ્તો હતો, પછી શું હતું? દિવાલ હતી, દિવાલની અંદર નાના ભાગ હતા, પછી શું હતા? ભાગ પાડ્યા હતા 9મા અને 10મા ધોરણના, પછી ગુણાકારની નિશાની હતી એટલે કે ચોકડી મારી હતી, પછી સરવાળો હતો અને પછી બાદબાકી હતી. હા, તો આમાં સૌથી પહેલાં તમને શું દેખાય છે? 2 નિશાની છે આપણી પાસે. ટોટલ કેટલી નિશાની છે? 3 નિશાની છે. શું છે 3 નિશાની? જુઓ, એક આરે નિશાની છે, પછી આ નિશાની છે અને એક આ નિશાની છે. બરાબર, આટલી ખબર પડી ગઈ? હા, તો સૌથી પહેલાં કઈ નિશાની આવશે? જુઓ, પહેલાં કૌંસવાળી આવશે. તો કૌંસમાં શું છે? 4 ને 5 કેટલા થશે? 9. ચલો આ પતી ગયું. હા, પછી શું આવશે? ગુણાકાર 2. તો હવે જુઓ, હવે શું આવે છે? 9 દૂના 18. કેટલા આવશે? 9 દૂના 18. ખબર પડી ગઈ? હા, ચલો હવે ચોથો દાખલો જોઈએ આપણે. ચોથો દાખલો જોઈએ, 5 દૂ 10 કે 20 ભાગ્યા 10. ચલો 20 ભાગ્યા 10 કરીએ તો બિંદુ ગયું તો જવાબ કેટલો આવે? 2. ચલો પાંચમો દાખલો શું છે? હવે આ બંનેમાં નિશાની જુઓ, 1 નંબરની નિશાની છે અને આ 2 નંબરની નિશાની છે. તો હવે આમાં કઈ પહેલાં આવે? સાહેબ ગુણાકાર પહેલાં આવે ને પછી બાદબાકી આવે. તો જુઓ, ગુણાકાર પહેલાં આવે તો 3 4 12 અને પછી કેટલા હતા? 15 - 12. તો જવાબ કેટલો આવશે? 3 આવશે. ચલો આનો જોઈએ તો 2 અને 3 કેટલા થશે? 5. અહીંયા ગુણાકાર નિશાની અહીંયા કેટલા? 8. તો 8 5 કેટલા થશે? 40. ચલો સાતમો દાખલો જોઈએ. સાતમા દાખલામાં શું છે? 12 ભાગ્યા 4 એટલે કે 12 ભાગ્યા 4 ગુણ્યા 3. તો 4 તરી 12 અને 3 3 9. કેટલું સરળ છે ને. ચલો હવે આઠમો દાખલો જુઓ. તો સૌથી પહેલાં કયો આવશે? સાહેબ પહેલાં શું ભાગ પાડ્યા હતા અને પછી નાના ભાગ હતા. તો આ બંનેમાં પહેલી નિશાની કોની આવે? તો સૌથી પહેલાં કૌંસ આવે. હંમેશા શું યાદ આવે? સૌથી પહેલો કૌંસ આવે ગમે નિશાની હોય તો 3 દૂ 6 એટલે કે 18 ભાગ્યા 6. તો 6 તરી 18. ચલો નવમું. સૌથી પહેલાં શું આવશે? કૌંસ આવશે. શું આવશે? કૌંસ આવશે. 7 ને 3 કેટલા થાય? 10. બરાબર. હા, 10 ભાગ્યા 2. 10 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવે? 5 આવે. ચલો 10મો દાખલો જોઈ લો કે 25 ભાગ્યા 5 એટલે કે 25 ભાગ્યા 5 એટલે પાયો 25. 0 0 એટલે શું આવશે? આનો જવાબ શું આવ્યો? 5 આવ્યો. તો હવે શું આવશે? 5 ગુણ્યા 4. તો જવાબ શું આવ્યો? 20. ચલો હજુ ના સમજણ પડે તો વિદ્યાર્થી મિત્રો મને વોટ્સઅપમાં મોકલી શકશો. મારો નંબર છે 990 46 60 948. તો ચલો આપણે અહીંયા આગળ જોઈએ 9 - 3. હવે જો 2 નિશાની આવી. કઈ જોઈએ કે આખો કૌંસ છે અને ગુણાકાર નિશાની. સાહેબ આમાંથી કઈ પહેલાં લેવાય? પહેલાં હંમેશા શું લેવાનું છે? કૌંસનું પતાવવાનું કામ આપણે. ઓકે, તો 9 - 3 જાય તો 6 ગુણ્યા 2. તો 6 દૂ 12. ચલો 12મો દાખલો જુઓ. 12મા દાખલો શું આવે? 16 ભાગ્યા 2. 16 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 8 ગુણ્યા 3 ને 1 કેટલા થાય? 4. ચલો આટલું આવ્યું. હા, તો 8 4 કેટલા થાય? 32. 8 4 કેટલા થાય? 32. ચલો 13મો દાખલો આવ્યો. 10માંથી 6 જાય, 10માંથી 4 જાય તો 6 ભાગ્યા 2 તો 6 ભાગ્યા 2 તો કેટલા આવશે જવાબ? 3. ચલો 14મો દાખલો. 20 ભાગ્યા 4. 20 ભાગ્યા 4નો મતલબ શું થાય? 20 ભાગ્યા 4 તો કેટલા આવશે? 4 1 4 5 20. તો જવાબ શું આવ્યો આપણો? આનો જવાબ શું આવ્યો? 5 આવ્યો. અને તો 5 ગુણ્યા 5 તો જવાબ શું આવશે? 25. ચલો 15મો દાખલો જુઓ. 8 ને 2 કેટલા થાય? 10. તો 10 ભાગ્યા 5. ચલો 10 ભાગ્યા 5 કરો તો 5 દૂના 10. તો જવાબ કેટલો આવ્યો? 2. ચલો 16મો દાખલો જુઓ. 6 વત્તા 3 અને 3 ગુણ્યા 2. તો હવે આવું જો આવ્યું તો હવે સૌથી પહેલાં કોણ આવશે? ગુણાકાર આવશે. એટલે ભાગુ સબા. યાદ રાખો, પહેલાં ભાગાકાર થાય, પછી ગુણાકાર, પછી સરવાળો અને બાદબાકી. તો સૌથી પહેલાં શું થશે? ગુણાકાર થશે. ગુણાકાર કોણ? આ ગુણાકાર છે તો ગુણાની આ બાજુ, ગુણાકારની આ બાજુ, એને શું કરવાનું? આખાનો ગુણાકાર. 3 દૂ 6. હવે 6 વત્તા 6 એટલે કેટલા થઈ ગયા? 12. ચલો 17મો દાખલો જોઈએ. 14 ભાગ્યા 7. 14 ભાગ્યા 7 ગુણ્યા 2 તો 7 દૂ 14. 2 2 4 કેટલો થશે? 2 2 4. ચલો 18મો દાખલો જોઈએ. તો સૌથી પહેલાં શું આવશે? કૌંસ આવશે. શું આવશે? કૌંસ આવશે. તો 5 તરી 15 વત્તા 4. 15 ને 4 કેટલા થાય? 19. ચલો 19મો દાખલો જુઓ. તો જો આ બંને નિશાની આવી. જો હવે અહીં આગળ જો સાહેબ તમે કહેશો કન્ફ્યુઝન કેમ થાય છે? કેમ આપણને અઘરું લાગે છે? તો હંમેશા યાદ શું રાખવાનું કે કૌંસ પહેલાં પૂરો કરવાનો. તો કૌંસ પહેલાં કરો તો ચલો કૌંસ લીધો. હા, અને 1 નંબર આપો તો 2 3 6. 6 મારી પાસે નિશાની હતી એ, પછી 10. 10માંથી 6 જાય તો કેટલા આવે? 4 આવે. કેટલા આવે? 4. ચલો 20મો દાખલો જુઓ. શું છે?
8 ભાગ્યા 4 ગુણ્યા 6. હવે જો સૌથી પહેલાં શું કરવાનું છે, કૌંસની ઉપર આવવાનું છે. તો 8 ભાગ્યા 4 ગુણ્યા 6, 4 દુ 8, તો કેટલા વધે 2 ગુણ્યા 6, તો કેટલા થશે જવાબ 12. ચલો 21મો દાખલો જુઓ. તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? મને 21મા દાખલાનો જવાબને શું કરો, મને કોમેન્ટ બોક્સમાં કહો કે સાહેબ આનો 21મા દાખલાનો જવાબ શું આવે છે. ચલો 22મો દાખલો જુઓ. 22મા દાખલાનો જવાબ શું આવે છે? 12 ભાગ્યા 6 ગુણ્યા 5. તો 12 ભાગ્યા 6 ગુણ્યા કેટલા આવશે 5. તો ચલો 2 6 12, શું આવશે 2 ગુણ્યા 5 કેટલા આવશે 10. ચલો 23મો દાખલો જુઓ. તો 9માંથી 6 જાય તો કેટલા વધે 3 વત્તા 4, તો જવાબ શું આવશે 7. સરળ છે. 18 ભાગ્યા 3 ગુણ્યા 2 કૌંસમાં. હા સાહેબ હવે આ બહુ મસ્ત દાખલો આવે, જો આ શીખો કેવી રીતે 24મો દાખલો કેવી રીતે કરવાનો. જો સૌથી પહેલાં કૌંસ કરો. ચલો 18 ભાગ્યા 3 ગુણ્યા, હવે કૌંસમાં શું હોય 2 ને કેટલા થશે 3. ચલો હવે આપણને કન્ફ્યુઝન થાય છે. શું કન્ફ્યુઝન થાય છે? જો હવે જવાબ શું આવશે જો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ 2 નિશાની આપી છે. તો સૌથી પહેલાં આપણે કોણ આવે છે? ભાગાકાર. ભાગુ શબા, તો શું આવશે ભાગાકાર. આ બંનેનો શું થાય ભાગાકાર થાય, એટલે કે 18 ભાગ્યા 3 શું આવશે 6. 6 પછી આ ગુણાકારની નિશાની અને 3, તો જવાબ શું આવશે 18માં કેટલો આવશે 6 તરી 18. ચલો 25મો દાખલો જુઓ. 10 ને 5 કેટલા થાય 15. 15 ભાગ્યા 3 એટલે 15 ભાગ્યા 3, તો જવાબ શું આવશે 3 5 15. ચલો 26મો દાખલો જુઓ. તો 26મો દાખલો શું કહે છે? 7 3 કેટલા થશે 21 -5, તો 21માંથી 5 જાય તો કેટલા વધે છે વિદ્યાર્થી મિત્રો? 16 વધે. કેટલા વધે 16. ચલો 27મો દાખલો જુઓ. તો 27મો દાખલો શું કહે છે? 4 દુના 8, તો હવે શું છે 24 ભાગ્યા 8 થઈ ગયા. ભાગાની નિશાની હતી એટલે હા, તો 8 3 24, જવાબ આવી ગયો આપણો. ચલો 28મો દાખલો જોઈએ. 15માંથી 9 જાય અને હા જો બહુ મસ્ત દાખલો આવ્યો. શું સૌથી પહેલાં શું થાય? આ બંનેનો ભાગાકાર થાય. તો 9 ભાગ્યા 3 હોય તો જવાબ શું આવશે 3 તરી 9. બરાબર. ચલો આનો જવાબ કેટલો આવ્યો 3 આવ્યો. હા, તો 15 - 3 જાય તો કેટલા વધે 12. ચલો હવે 29મો દાખલો જુઓ. ચલો 29મો દાખલા શું આવે? 5 4 20 ભાગ્યા 2, એટલે કે 20/2, તો જવાબ શું 2 10 20, જવાબ શું આવ્યો 10. ચલો 18 ભાગ્યા 3, એટલે કે 18 ભાગ્યા 3, તો 3 6 18. આનો કોનો જવાબ આવ્યો 6 આવ્યો. તો 6 ગુણ્યા 2, જવાબ કેટલો આવ્યો 12. ચલો હવે 31મો દાખલો આવ્યો. 12 ભાગ્યા 4, તો 12 ભાગ્યા 4 ગુણ્યા 6 ભાગ્યા 2. હવે તમને જે પરીક્ષામાં પૂછાશે ને આ રીતના પ્રશ્ન પૂછાશે. કેવી રીતે પૂછાશે? આ રીતના પ્રશ્ન પૂછાશે. બરાબર. આવી રકમ આપશે. કેવી રકમ આવશે? પણ મેં તમને રકમ કેટલી આપી છે? સરળ આપી છે. કારણ કે આપણે શું કહે છે 100 દાખલા ખાલી પ્રેક્ટિસ કરવાના છે. કેમ? સાદુ રૂપનો ભાગુ શબા નિયમ લાગે એ આપણે ખાલી જોવાનો છે. તો ચલો સૌથી પહેલાં જોઈ લઈએ આપણે કે 12 ભાગ્યા 4 એટલે કે 3 3 6, એટલે કે 3 તરીને 9. ચલો 5માંથી 3 જાય તો 2 ગુણ્યા 10, તો 10 દુના 20. ચલો 33મો દાખલો આવી ગયા આપણે. ચલો 8 તરી 24 ભાગ્યાની નિશાની પછી 4, તો જો 4 કેટલા થશે 4 ભાગ ચલો તો ચલો 24 ભાગ્યા 4, તો શું આવશે 4 × 4 = 5 20, 4 6 24, જવાબ કેટલો આવ્યો 6. ચલો 2 6 12, 14માંથી 12 જાય તો જવાબ કેટલો આવશે 2. ચલો 35મો દાખલો જુઓ. 20 ભાગ્યા 5, 20 ભાગ્યા 5, તો 5 4 20, તો જવાબ શું આવ્યો? આનો જવાબ શું આવ્યો 4 આવ્યો. નાનો તો 4 ગુણ્યા 4, તો જવાબ શું આવશે 16 આવશે. ચલો 36મો દાખલો જુઓ. હવે જો આ બંનેમાં શું સૌથી પહેલાં કોણ થશે? કૌંસ આવશે. તો 6 18 ભાગ્યા 6 એકા 6, તો 18 ભાગ્યા 6 કરો. 18 ભાગ્યા 6, તો 6 તરીના 18, તો જવાબ શું આવ્યો આપણો વિદ્યાર્થી મિત્રો 3 આવી ગયો. ચલો 37મો જુઓ. 37માં શું હશે 9 + 3, કેટલા છે 9 + 3, 9 ને 3 કેટલા છે 10 11 ને 12, એટલે કે 12 ભાગ્યા 3, તો 12 ભાગ્યા 3 એટલે કે 3 4 12, કેટલો જવાબ આવશે 4 જવાબ આવશે. ચલો 38મો જુઓ.
25/5, 25/5 ગુણ્યા 4 ને કેટલા થશે 5. તો જો હવે તમારે ડાયરેક્ટ જવાબ ઉડાડવો હોય તો આમ કરી શકો, 5 5 જતા રહે તો જવાબ શું આવ્યો આપણો, કેટલા આવ્યો 5. આન્સર આવી ગયો. જો તમે આમ ના કરવું હોય તો તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો કે 25/5 ગુણ્યા 5. તો જો પાયો પાયો 25 ખબર પડી ગઈ. હા, તો આર્ય શું વધ્યા 5 ગુણ્યા 5, તો જવાબ પણ શું આવે 25. આટલી ખબર પડી ગઈ. હા સાહેબ બહુ મસ્ત સમજાવો છો. ચલો હવે 39મો દાખલો જાતે ગણો અને મને એનો જે જવાબ આવે શું કરો તમે કોમેન્ટ બોક્સમાં શું કરો, કોમેન્ટ કરો કે સાહેબ આમાં આ જવાબ આવે. ચલો 7 ને 5 કેટલા થાય 12, તો 12 તરી કેટલા થાય 12 એકા 12, 12 દુ 24, 12 તરીને 12 ગુણ્યા 3 એટલે 12 તરી કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 12 તરી કેટલા થાય 12 દુ 24, 12 તરી 36, 12 4 48, 12 તરી કેટલા થાય 36, 12 દુ 24, 12 4 48, 36. ચલો 41મો દાખલો જુઓ. તો 41મો દાખલો શું 16/4. તો 16/4 ગુણ્યા 2. હવે જો તમે આના ભાગ ઉડાડો તો આવી રીતે ભાગ ઉડે. કેવી રીતે ઉડે, અહીંયા 2 2 4 જતા રહ્યા. હા, તો પછી હવે શું વધ્યા 16/2 વધ્યા. હજુ ભાગ ઉડે. હા, 2 8 16, જવાબ કેટલો આવી ગયો 8 આવી ગયો. ચલો આને આ રીતે લખી રકમને 12/3 + 6. હવે જો હવે તમે અહીંયા મૂર્ખામી ના કરતા. અહીંયા આગળ શું છે સરવાળાની નિશાની છે. શું છે સરવાળાની નિશાની છે. અહીંયા આગળ શું હતું ગુણાકારની નિશાની હતી. હો, આ બંને ધ્યાન રાખજો. તો અગર આપણે એમ ના ઉડાડે કે 3 દુ 6, એમ ના ભાગ ઉડે, એમ ભાગ ના ઉડે. કેમ કે અહીંયા આગળ શેની નિશાની છે, અહીંયા 12/3, પછી આ નિશાની શેની હતી સરવાળાની, પછી અહીંયા આગળ શું આપ્યું છે +6 આપ્યા. કશો વાંધો નહીં. જો અહીંયા ગુણાકારની નિશાની હોત તો અહીંયા ઉડી જાત, તો અહીંયા ગુણાકારની નિશાની નથી. અહીંયા શું છે સરવાળાની નિશાની છે. તો ચલો ભાગ ઉડાડો. 3 4 12, તો 4 + 6, 4 + 6 એટલે જવાબ શું આવશે 10 આવશે. ચલો 43મો દાખલો જો. 9માંથી 3 જાય તો 6 ગુણ્યા 2, તો જવાબ જે આવે મને કોમેન્ટ બોક્સમાં કહો. ચલો હવે અહીં શીખવા જેવો દાખલો આવે. શું આવે છે સૌથી પહેલાં ભાગાકાર આવે કે કૌંસ આવે. તો સાહેબ તમે કહો છો કે કૌંસ આવે. તો ચલો કૌંસ કરીએ. 4 તરીના 12 કે 24/12. તો ચલો 24/12 કરો તો જવાબ શું છે 12 દુ 24, તો જવાબ શું આવ્યો 2. ચલો 45મો દાખલો જોઈએ આપણે. 45મો દાખલો શું કહેવા માંગે છે 10/2 એટલે શું આવશે 10/2 + 6. ચલો 10/2, 10/2 એટલે કેટલો જવાબ આવે 5 + 6 એટલે કેટલો જવાબ આવે 11. ચલો હવે કૌંસ આવશે. પહેલો કૌંસ શું આવશે 8 5 કેટલા થશે 40, 8 5 40 ભાગ્યા 10. ચલો આને આપણે આમ લખી શકાય 40/10. તો મિનિટું ગયું તો જવાબ શું આવ્યો 4. ચલો 47માં જુઓ. 18/6 + 5. તો 18/6 એટલે આમ લખાય 18/6, સોરી વિદ્યાર્થી મિત્રો 18/6 + 5. આમ કરો. હા, તો આને ઉડાડો. ચલો 6 તરી 18 ને 3 + 5, જવાબ કેટલો આવ્યો 8 આવ્યો. કેટલો આવ્યો 8 આવ્યો. ચલો 48મો દાખલો જોઈએ. જો હવે 48મો દાખલો શું કહેવા માંગે છે જુઓ. 5 દુ 10, હા 10/10, તો જવાબ શું આવશે 1 આવશે. તમે મૂર્ખામી ના કરતા. તો 10 ગયો તો જવાબ શું આવે 0. હંમેશા 0 ના આવે. શું આવે છે કંઈ વધે નહીં, તો એક સંખ્યા વધે ને વધે. ચલો આ બહુ મસ્ત દાખલો આવ્યો. હવે થોડાક અઘરા આવશે. 3 ને 2 કેટલા થશે 5. તો શું બની ગયું આટલું ખબર પડી ગઈ. હા, તો 20 ભાગ્યા કેટલા હતા 4 ગુણ્યા 5 હતા. આવી રકમ બની ગઈ. હા, ચલો હવે આ રકમને આપણે ઉડાડીએ. કેમ ઉડાડીએ ખબર પડશે. 4 5 20, તો જવાબ આવ્યો કેટલા 5 5 25. ચલો 50મો દાખલો છે. 50મો દાખલો જોઈ લઈએ. 6 દુ કેટલા થાય 12, 12/4 એટલે કે 12/4, તો 4 તરી 12, જવાબ 3 આવ્યો. ચલો 51મો દાખલો જોઈએ. 15 ને 5 20, 20 ભાગ્યા કેટલા હશે 5, આ નિશાની ભાગાકારની, 5 4 20, તો જવાબ કેટલો આવ્યો 4. ચલો હવે બહુ મસ્ત દાખલો છે. 52મો નંબર જોઈએ. 6 એકા 6, તો 30/6, તો જવાબ ગોળ દો 6 5 30. ચલો 53મો દાખલો જોઈએ. 53મો દાખલો. 8 દુના કેટલા થાય 8 ને 2 કેટલા થાય 10 ગુણ્યા 3, 10 3 30. ચલો હવે 9/3, 9/3 ગુણ્યા 4. જો હવે અહીં આગળ તમને એમ આપ્યા હોત કે 12 આપ્યો હોત તો ભાગ ઉડે થા 3 4 12, બરાબર ખબર પડી જાય.
તો 9 4 કેટલા થાય? 36 જવાબ આવે. પરંતુ હવે તમને આગળ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, 9/3 × 4 કીધું છે. શું કીધું છે? 9 તો હવે શું કરવાનું તમારે? તો તમે આને આ રીતે કરી શકો છો. કેવી રીતે? 3 4 12, 9 × 12/3. આ રીતે પણ ભાગ ઉડાડી શકો છો, પરંતુ આપણે આવું લાંબુ કરવાનું નથી. આપણે શોર્ટ એન્ડ સ્વીટ કરવાનું છે. તો આગળ જો 3 તારી 9, 3 4 12, જવાબ આવી ગયો 12. ખબર પડી ગઈ? હા. ચલો 55 દાખલો જુઓ. તો સૌથી પહેલાં 4 દુ 8, તો 20/8. ચલો સાહેબ, આટલું મોટું છે, મને ખબર નથી પડતી. ચલો આના ભાગ પડે છે. હા, 20 અડધા 10 અને 8 અડધા 4. હજુ ભાગ પડે છે. હા, 5/2. આ આપણો શું બની ગયો? જવાબ બની ગયો. શું બની ગયો? જવાબ બની ગયો. ખબર પડી ગઈ? 4 દુ 8. આગળ શું આવશે? જો 4 દુ 8 એટલે તો ખબર પડી ગઈ. હા, હવે આને આપણે સારો બીજી રીતે જુઓ. ચલો હવે આપણને થોડુંક અઘરું લાગે છે. ચલો શું કરીએ? 55 નંબરનો દાખલો છે. શું છે? 55 નંબરનો દાખલો છે. શું આવશે? 20 સૌથી પહેલાં કાઉન્સ પતશે એટલે કે અહીંયા આગળ 8 આવશે. બરાબર? હા, 20/8 જોઈએ તો ભાગ ઉડાડો. 8 એકા 8, 8 દુ 16, 8 દુ 16 થઈ ગયા. હા, હવે જુઓ ભાગ ઉડાડો તો અહીં આગળ ભાગ ઉડાડો. 20/8 કરો તો 8 દુ 16, કેટલા વધ્યા? 4. અહીં બધી 0 0 થાય તો 8 5 40. તો જવાબ શું આવ્યો? 2.5. આ સાચું છે કે ખોટું છે તમે જુઓ. કેમ? કારણ કે આગળ ભાગ ઉડે છે કે નથી ઉડતા એ આપણે જોવાનું રહેશે. તો અહીં આગળ જોઈ 56માં દાખલો છે. 10માંથી 2 જાય તો 8 8 3 24. ચલો 12/3 એટલે કે 3 4 12 એટલે 4 × 5 એટલે કે 20. 18માં જુઓ. હવે આ બંનેમાં શું કરવાનું છે? 8 દુ 16. આનો જવાબ કેટલો આવ્યો? 8 દુ 16. તો 16/16. તો જવાબ કેટલો આવ્યો? 0. ના આવે. કેટલો આવે? 1 આવે. શું આવે? 1 હંમેશા આવે. ચલો 59માં જુઓ. 7 દુ 14, 14 + 6 એટલે કેટલા થઈ ગયા? 20. ચલો 60મો દાખલો. 18/6 એટલે કે 3 × 5 એટલે જવાબ જે આવે મને કોમેન્ટ બોક્સમાં કહો. ચલો 25/5 એટલે પાયો 25. 5 ને 4 9. ચલો 62માં જુઓ. 15/3 કેટલો છે? 15/3 એટલે કે 3 5 15. હા, 5 દુના 10. 5 દુના 10. ચલો 5 તરી 15 એટલે કે 30/15. ભાગ ઉડાડો કેટલો આવશે? 2 આવશે. 15 દુના 30. ચલો 64મો દાખલો જુઓ. 12/4. તો 12/4 × 2. હા, અહીં ગુણાકારની નિશાની આવે તો ભાગ ઉડાડ દો. ચલો 2 2 4. હા, તો ચલો 12 ભાગ્યા કેટલા વધ્યા? 2. તો 2 6 12. સરળ છે. ચલો 9 6 કેટલા થાય? 15. 15/3. 15/3 એટલે કે જવાબ કેટલો આવશે? 5 આવશે. ચલો 66મો દાખલો જુઓ. અહીં જો 9 એકા 9, 18/9. તો જવાબ શું આવશે? 2. 9 દુ 18 એટલે જવાબ 2 આવી ગયો. 7 ને 3 10 × 2 એટલે જવાબ શું આવશે? 20. ચલો 68મો દાખલો જુઓ વિદ્યાર્થી મિત્રો. હવે અહીં જો શું છે? 4 તરીના 12. શું છે? 24/12. આ રકમ બની ગઈ. હા, તો હજુ 24/12. 2 જવાબ આવે. 12 દુ 24. ચલો 69માં જુઓ. 10/2. 10/2 × 3. તો 2 5 10 એટલે 5 તરીના કેટલા થાય? 15. જવાબ આવી ગયો આપણો. ચલો 70માં દાખલો જુઓ. 8 5 કેટલા થાય? 40/20. તો લખી દો 40/20. તો જવાબ શું આવશે? મીંડું ગયું 2 2 4. તો જવાબ શું આવ્યો? 2. ચલો 71માં જુઓ. 18/9 + 3. તો 18/9 + 3. તો 9 દુ 18. 2 અને 3 કેટલા થશે? 5. ચલો 72મો દાખલો જુઓ. 12 ને 6 કેટલા થશે? 18. ભાગ્યા કેટલા? ભાગ્યા નિશાની વચ્ચે 3. તો 18/3 એટલે કે 3 6 18. ચલો હવે આગળ જો શું થશે? 2 5 10. પહેલાં કૌંસનું કામ કરવાનું, પછી શું છે? 30/10. તો 30/10. તો મીંડું ગયું. જવાબ શું આવશે? 3 આવશે.
ચલો 74મો દાખલો છે 6 4 24 ભાગ્યા કેટલા હશે 8. તો 24 ભાગ્યા 8 કરો તો 8 3 24. તો જવાબ શું આવશે 3. ચલો 75મો દાખલો છે 15 - 5 ભાગ્યા 3. તમે આ રીતે ગણતરી ના કરતા, તો આપણે શું છે આ કૌંસની પહેલાં ગણતરી કરવાની છે. કૌંસની શું કરવાનું છે પહેલાં ગણતરી. 15માંથી 5 જાય તો કેટલા આવશે 10 ભાગ્યા 5. તો જવાબ શું આવશે 10 ભાગ્યા 5. તો જવાબ શું આવશે 5 દૂના 10. તો જવાબ શું આવશે 2. ચલો 76મો દાખલો જુઓ. ચલો 76મો દાખલો જુઓ. 7 દૂના કેટલા થશે 14 - 4. તો જવાબ શું આવશે 14માંથી 4 જાય 10. 77મો દાખલો જુઓ. 20 ભાગ્યા 5. 20 ભાગ્યા 5 ગુણ્યા 3. તો 5 4 20. તો 4 તરીકે કેટલા થશે 12. કેટલો જવાબ આવશે 12. ચલો 78મા દાખલામાં શું છે 12 ભાગ્યા 4. 12 ભાગ્યા 4 વત્તા 6. તો 4 તરી 12. ને જવાબ શું છે 3 ને 6 કેટલા થશે 9. ચલો 79મો દાખલો જુઓ. 8 એકા 8 ભાગાકાર નિશાની અને 24. તો 24 ભાગ્યા કેટલા હશે 8. 8 3 24. જવાબ શું આવશે 3. ચલો 80નો દાખલો જુઓ. 80 નંબરનો દાખલો જુઓ. તો 9માંથી 3 જાય. 9માંથી 3 જાય તો 6 અને 6 ગુણ્યા 2 એટલે કેટલા થશે 12. ચલો હવે પ્રેક્ટિસ તમે કરજો. હું તમને ખાલી શું કહીશ 18 ભાગ્યા 6 એટલે જવાબ શું આવશે 3 વત્તા 4. જે જવાબ આવે મને શું કોમેન્ટ બોક્સમાં કહેજો. ચલો 82. તો હવે અહીં શું કરવાનું છે 2 2 4. હવે આગળની ગણતરી તમે જે થાય જવાબ મને શું કહેજો કોમેન્ટમાં કહેજો, કારણ કે તમારે પણ પ્રેક્ટિસ કરવી પડશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે શું આવીશું 8 3 24 ભાગ્યા 12. જે જવાબ આવે મને શું કોમેન્ટ બોક્સમાં કહેજો. આગળ નંબર લખજો ને ધારો કે 83માં જવાબ શું આવે છે માની લો કે 83માં જવાબ આવશે 2. તમારે આવી તો લખવાનું 83 બરાબર 2. બરાબર. ચલો 84નો દાખલો. તો 20 ભાગ્યા 4 5 20. તો જે જવાબ આવે મને શું કોમેન્ટ બોક્સમાં કહેજો. ચલો 85 6 5 30. 30 ભાગ્યા 3. તો 30 ભાગ્યા 3 કરો તો જવાબ શું આવશે 3 એકા 3. તો એક વધ્યું અને મીંડું વધ્યું. તો એક વધ્યું અને મીંડું એટલે કે જવાબ શું આવશે 10 આવશે. શું આવશે 10 આવશે. ચલો 86મો દાખલો જુઓ. 12 વત્તા 6 એટલે કેટલા થશે 12 ને 6 કેટલા થશે 18. 18 ભાગ્યા 6. તો અહીંયા કરો 18 ભાગ્યા 6. તો 6 એકા 6 6 2 12 6 તરી 18. તો જવાબ આવ્યો શું આવ્યો 3 આવ્યો જવાબ. ચલો 87નો જુઓ. 15 - 5 ગુણ્યા 2. તો 15માંથી 5 જાય. 15માંથી 5 જાય. જો હવે આ રકમને હું તમને થોડીક બદલાઈને કહું તો આ રીતની રકમ બનશે 3 ગુણ્યા 5 કૌંસ પૂરો -5 ગુણ્યા 2. તો આ રીતની રકમ બને તો તમારે સૌથી પહેલાં શું કરવાની છે આવી રકમ આપી હોય તો 3 5 15 -5 ગુણ્યા 2. આ રકમ બની ગઈ. હા તો હવે જો ગુણાકાર કોની વચ્ચે થશે આની વચ્ચે 5 2 10. તો 15માંથી 10 જાય તો જવાબ શું આવશે 5. પરંતુ તમને આગળ શું છે રકમ બદલેલી છે. તો રકમ બદલેલી છે જુઓ કેમ બદલેલી છે. 15માંથી 5 જાય તો 10 ગુણ્યા 2. તો કેટલા આવશે જવાબ 20. માત્ર જો નિશાની બદલી નાખશો ને તમે ગોટાળે ચડી જશો. એટલે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને સમજણ પણ સારી રીતે પડી શકે છે. ચલો 88મો. 7 ને 3 કેટલા થાય 10. 10 ભાગ્યા 5. તો 10 ભાગ્યા 5 એટલે શું આવશે જે જવાબ આવે કોમેન્ટ બોક્સમાં કહેજો મને. હા ચલો 89. પાવે 25. તો 25 ભાગ્યા 25. તો જવાબ શું આવશે 0 આવશે. તો એક જે મને જવાબ આવે એ કોમેન્ટ બોક્સમાં કહેજો, મને ખબર પડે કે તમને કેટલું સમજાણું છે. ચલો 90મો દાખલો છે. 9 દુ 18 ભાગ્યા 3. જે જવાબ આવે મને કોમેન્ટ બોક્સમાં કહેજો. હવે હું તમારી પ્રેક્ટિસ કરીશ કારણ કે આપણે શું છે 100 દાખલા અહીંયા ગણવાના છે. ખબર પડે સાદું રૂપનો સાદું. પહેલો ક્લાસ નંબર કયો છે એક જ છે. ઓકે તો અહીં તમને ખ્યાલ આવે કે કેવી રીતે આપણે શીખવાનું છે. પછી આપણે જે પરીક્ષામાં પૂછાય છે એવા દાખલાની ગણતરી કરીશું. ચલો 91મો દાખલો જુઓ. 91મા દાખલાની પ્રેક્ટિસ તમારે જાતે મને જવાબ કહેવાનો છે. 16 ભાગ્યા 4 એટલે જવાબ હશે 4. તો હવે તમારે જે જવાબ આવે એ મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. 12 ભાગ્યા 3 વત્તા 4. તો હવે તમે મને જવાબ કહેવાનો છે કોમેન્ટ બોક્સમાં કહેજો વિદ્યાર્થી મિત્રો. હવે હું તમને ગણાવીશ નહીં, ખાલી હિન્ટ જ આપીશ. ઓકે કેમ ગણાય. 9 દુ 18. ચલો જે જવાબ આવે મને તમે શું છે કોમેન્ટ બોક્સમાં કહેજો. 8 ને 6 કેટલા થાય 2 આમાં જ એટલે 10. 10 ને 4 14 ભાગ્યા 2. શું જવાબ આવશે 7 જવાબ આવશે.
હવે ચલો જુઓ 4 5 20 તો જવાબ શું હશે 20 ભાગ્યા 20 તો જવાબ શું શૂન્ય આવશે કે 1 આવશે મને કોમેન્ટ બોક્સમાં કહેજો. ચલો 96 6 દુ 12 ભાગ્યા 3 ચલો 6 દુ 12 ભાગ્યા 3 તો 12 ભાગ્યા 3 જો 12 ભાગ્યા 3 જો તો 3 4 12. ચલો 97 જુઓ 12માંથી 6 જાય તો કેટલા વધે 6 ગુણ્યા 2. જે જવાબ આવે મને કોમેન્ટ બોક્સમાં કહેજો. પછી જુઓ 9 + 6 9 ને 6 કેટલા થાય 14 થાય. કેટલા થાય 14 થાય બરાબર. હા 14 ભાગ્યા 9 6 કેટલા થાય સોરી વિદ્યાર્થી મિત્રો 9 9માંથી 1 ઉમેરાય એટલે 10 10 ને 5 15. હા 15 ભાગ્યા 3 તો 15 ભાગ્યા 3 તો જુઓ 3 5 15. ચલો હવે 99 અને 100નું તો મને કોમેન્ટ બોક્સમાં કહો કે સાહેબ આમાં શું જવાબ આવશે. અને જો વિદ્યાર્થી મિત્રો તમને હજુ પણ ના સમજણ પડી હોય તો મને ફોટો પાડી મોકલો, વોટ્સઅપ કરો અને ત્યાં આગળ મને કહો કે સાહેબ આ સમજણ પડતી નથી તો હું ત્યાં તમને સમજાવી શકું. તો અહીં આગળ મારો વોટ્સઅપ નંબર છે વિદ્યાર્થી મિત્રો 99046 60 948 અને તમે નીચે કોમેન્ટ બોક્સમાં જશો ત્યાં આગળ અથવા તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જશો ત્યાં આગળ લિંક આપેલી છે ત્યાં આગળથી તમે બીજા અન્ય ક્લાસ પણ જોઈ શકશો. ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપો. જય હિન્દ, જય ભારત.